શું તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રભાવ છે? જો હા, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને એવા ઉપાય જણાવવાનો છું કે જે કરશો તો મેલી વિદ્યા પોતે જ ભાગી જશે. મુખ્ય વાત, મિત્રો, ઘણા લોકો માને છે કે ક્યારેક જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવે, કામ બંધ થઈ જાય, ઘરમાં ઝઘડા વધે, બીમારી સતત રહે, તો તેના પાછળ નકારાત્મક શક્તિ અથવા મેલી વિદ્યા જેવી અસર હોઈ શકે છે. પરંતુ ડરવાની જરૂર નથી. ભગવાન પર વિશ્વાસ અને સચ્ચી ભક્તિ હોય તો કોઈ પણ નકારાત્મક શક્તિ તમારું કંઈ બગાડી શકતી નથી. ઉપાય નંબર 1, દરરોજ દીવો કરો. સાંજે ઘરના મંદિર અથવા મુખ્ય દરવાજા પાસે ઘીનો દીવો કરો. માન્યતા છે કે પ્રકાશ આવતા અંધકાર ભાગે છે. એ જ રીતે સકારાત્મક શક્તિ આવતા નકારાત્મકતા દૂર થાય છે. ઉપાય નંબર 2, મંત્ર જાપ. દરરોજ સવારે અથવા સાંજે 108 વાર ઓમ નમઃ શિવાય અથવા જય માતાજી બોલો. મંત્ર જપ મનને શાંત કરે છે અને આત્મિક શક્તિ વધારે છે. જ્યાં સકારાત્મકતા ઉર્જા વધે, ત્યાં કોઈ ખરાબ અસર રહી શકતી નથી. ઉપાય નંબર 3, ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટવું. અઠવાડિયામાં એક વખત ઘરમાં ગંગાજળ છાંટો. માન્યતા મુજબ આ પવિત્ર પાણી ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે અને નકારાત્મકતા દૂર કરે છે. ઉપાય નંબર 4, કાળા તિલ અને લવિંગનો ઉપાય. શનિવારે સાંજે 7 કાળા તિલ અને 2 લવિંગ લઈ અગ્નિમાં અર્પણ કરો અને પ્રાર્થ ડેમોન્સ્ટ્રેટ કરો, હે ભગવાન, મારા ઘર અને પરિવારને તમામ નકારાત્મક શક્તિથી બચાવો. ઉપાય નંબર 5, ઘરમાં ભજન કે પાઠ ચાલુ રાખો. ઘરમાં રોજ ભજન, હનુમાન ચાલીસા અથવા સ્તુતિ વગાડો. જ્યાં ભગવાનનું નામ લેવાય છે ત્યાં ખરાબ શક્તિ ટકી શકતી નથી. ખાસ વાત યાદ રાખો, સાચી શક્તિ કોઈ તંત્ર મંત્રમાં નહીં, પરંતુ તમારા વિશ્વાસ અને ભક્તિમાં છે. જો તમારું મન મજબૂત છે અને ભગવાન પર શ્રદ્ધા છે તો દુનિયાની કોઈ મેલી વિદ્યા તમારું કંઈ નહીં બગાડી શકે. અંતિમ સંદેશ,
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખો, જેથી સકારાત્મક ઉર્જા બધાને મળે. જય માતાજી.